ભરૂચ એસઓજી પોલીસે પાનોલી નજીક કેમિકલ વેસ્ટ ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો હતો. જોખમકારક કેમિકલ વેસ્ટ ભરીને અંકલેશ્વરથી કોસંબા તરફ નિકાલ કરવા જઈ રહ્યો હતો. એસઓજી પોલીસની કોમ્બિંગ નાઇટ અંતર્ગત પાનોલી હાઈવે પર ટેમ્પો ઝડપી પાડ્યો હતો. ભરૂચ એસઓજી પીઆઈ એ ચૌધરી અને પીએસઆઈ એએચ છૈયાની ટીમ એટીએસ ચાર્ટર સંબંધિત કાર્યવાહીમાં અંકલેશ્વર વિસ્તારમાં હતા. તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે એક આઈસર ટેમ્પોમાં ભૂરા રંગનું હેઝાર્ડ વેસ્ટ ભરીને અંકલેશ્વરથી કોસંબા તરફ જઈ રહ્યું છે. જે માહિતીના આધારે બાકરોલ બ્રિજ પાસે પોલીસે વોચ ગોઠવી હતી. જ્યાં માહિતી આધારિત આઈસર ટેમ્પો આવતા જ પોલીસે તેને રોક્યો હતો અને તેના ચાલક પર પીર મોહમ્મદ ઇન્દ્રીસ શાહ પાસે જરૂરી આધાર પુરાવા માંગતા તે ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો. જે આધારે ત્વરિત અસરથી એસઓજી પોલીસે બીએનએસએસ કલમ 35(1) મુજબ તેની અટક કરી પૂછપરછ કરતા આ હેઝાર્ડ વેસ્ટ અંસાર માર્કેટના ઝાકીર હુસેનને ત્યાંથી ભરી કોસંબા ખાતે યાકુબ મામુ હાટોડાને નિકાલ કરવા આપવા માટે લઈ જવામાં આવી રહ્યું હતું. આ અંગે એસઓજી પોલીસ દ્વારા જીપીસીબીને જાણ કરી આ અંગે જરૂરી રિપોર્ટ કર્યો હતો અને હેઝાર્ડ વેસ્ટ 3720 કિલો કિંમત ₹18,600 તેમજ આઈસર ટેમ્પો અને મોબાઈલ મળી ₹3,23,600 રૂપિયાનો મુદ્દેમાલ જપ્ત કરી પાનોલી પોલીસ મથકે બીએનએસએસ કલમ 106 મુજબ નોંધી તપાસ હાથ ધરી છે. જીપીસીબીના પ્રાથમિક રિપોર્ટમાં હેઝાર્ડ વેસ્ટ હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે પોલીસ દ્વારા આ સંદર્ભે મનુષ્ય અને પશુ પક્ષીઓની જિંદગીને સ્વાસ્થ્યને નુકસાન થાય તેવા કેમિકલ વેસ્ટ નિકાલ માટે સંલગ્ન સંસ્થાની પરવાનગી ન મેળવી બિનઅધિકૃત રીતે નિકાલ કરવા જતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા. જે અંગે વેસ્ટ નિકાલ માટે મોકલનાર અને તેનો નિકાલ માટે લેનાર ઇસમો સામે પણ કાર્યવાહી શરૂ કરી હતી. જે બાદ માલ મોકલનાર ભંગારિયા ઝાકીર હુસેન આ વેસ્ટ કઈ કંપનીમાંથી લાવ્યો હતો તે અંગે પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે.